તો જૂનાગઢમાં માંગરોળ તાલુકાના ગોરેજ ગામમાં ખેડૂતોના પાકના નુકસાનનું સર્વે હાથ ધરાયો હતી। ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। આ સ્થિતિમાં ગોરેજ ગામમાં પંચોની હાજરીમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। ગામના આગેવાનો, ગ્રામસેવક, તલાટી, મંત્રી સહિત તમામ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહીને પાક નુકસાનનો સર્વે કર્યો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે માંગરોળથી સંવાદદાતા સંજય। જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, કમોસમી વરસાદનો માર વાગ્યો છે, તેમના પાકને નુકસાન થયું છે, શું વિગતો મળી રહી છે? જી, પ્રથમ હું આપને વાત કરવા માંગીશ કે જે માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે 100% એટલે કે સદંતર ખેડૂતોનો પાક જે છે તે નિષ્ફળ નીવડ્યો છે। હું આપને પાક બતાવવા માંગીશ કે આ જે મગફળીનો પાક છે, આમાં જે ડોડવા છે તે હાલ સડી ગયા છે અને ક્યાંય ને ક્યાંય ચારાની પણ જે ખેડૂતોને તકલીફ થઈ રહી છે। હું આપને પ્રથમ ખેતરના દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ મગફળીનો જે ખેતરનો પાક છે જે તમામ સદંતર નિષ્ફળ થયો છે। ખાસ કરીને માંગરોળ તાલુકાના જે ગામડાઓ છે કે જે માંગરોળ પંથક કહી શકાય, તેમાં તમામ જગ્યાઓ પર મગફળીનો પાક જે ફેલ થયો છે। આજે સર્વેની કામગીરી ગોરેજ ગામે હાથ ધરાઈ છે। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે। શું કહેશો, આજે મગફળીનો પાક ફેલ? હમણાં થોડી કલાક પહેલા ગ્રામસેવક, તલાટી, મંત્રી શ્રી અને ગામના ઘણા બધા આગેવાન અને ગામના પંચાયત સભ્યો પંચનામું કરીને ગયા છે। સરકારે બહુ સારો નિર્ણય લીધો છે કે ભાઈ વાડીએ વાડીએ જવું એના કરતાં હવે આ જે છે એ બહુ સારું કહેવાય। પરંતુ અત્યારે તમે એમ જુઓ ને તો 1 એકરે ખેડૂતને 40,000નો ખર્ચો આવે। હવે આની અંદર તો કાંઈ રહ્યું નથી અને બાકી વાત રહી પશુઓની, તો ખેડૂતમાં 2-5 પશુ હોય તો એને નિભાવવાની બહુ મુશ્કેલી છે। હવે ખેડૂત જે પેકેજ જાહેર કરે તે ખેડૂતને માન્ય જ રાખવું પડે, પણ છતાં પણ અમારી એ વિનંતી છે કે ખેડૂતને ધ્યાનમાં રાખી 1 વીઘાએ મિનિમમ 10,000 થી 12,000નો વીઘાએ ખર્ચો આવે છે અને પ્લસ એને એ મજૂરી તો જુદી, તો ખેડૂતને વાહે કાંઈ વધતું નથી। તો ખેડૂતને અમે એ વિચાર કરી રહ્યા છે કે ભાઈ પેકેજ જે સરકાર જાહેર કરે, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે કોઈ પણ હોય, તો અમે સરકારશ્રીમાં એવી અપીલ કરીએ છીએ કે જે કંઈ એકચ્યુઅલી જે વસ્તુ બની છે એ કુદરતી છે, એમાં આપણી કોઈને હાલતું નથી, પણ છતાં અમારી એ વિનંતી છે કે થોડુંક પ્રેમ દયા રાખીને સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે રાહત પેકેજ છે એ યોગ્ય જાહેર કરે। તો આ હતા ખેડૂત, અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આજે તમારી મગફળી છે? અમારી મગફળી છે, સરકાર એવું કહે છે કે 1 કરે 40,000। હવે આમાં અમારી મગફળી અત્યારે 35 થી 36 વીઘાની મગફળી ફેલ થઈ ગઈ છે કે સરકાર એવું કહે છે। તો શું માંગ છે? અમારી માંગ છે કે પેકેજ જાહેર કરે સરકાર, એવી માંગ છે। પેકેજ તો જાહેર કર્યું છે, પરંતુ શું કે કે અમારે વીઘે 20,000 નું જો નાખશે કુવામાં ફાયદો થાય છે, કારણ કે 20,000 નો તો ખર્ચો આવી ગયેલ છે આમાં। આ તો અન્ય ખેડૂત પણ આપણી સાથે છે। શું કહેશો, આજે મગફળી છે? 35 ફેલ થઈ ગઈ છે એટલે બધા ખેડૂત બરબાદ છે। પછી જે માંગી ઉભી એમાં કોઈ છે નહીં, એમાં કઈ આવતું એ હળી ગયા, સારો હોઈ ગયો તો ઢોરને તો પશુને નભાવવાની બહુ તકલીફ છે। તો આપણે ભૂપેન્દ્ર સાહેબને કહીએ કે તમે 35 વીઘા જમીન હોય અને તમે હું તમને 10 વીઘા નાનું ખેડૂત હોય તો એ પ્રમાણે તમે કરો સર્વેયું, એક જમીન એક જણા ખાતે હોય તો એને તો ભરાઈ જાય ને, એટલે કાયદેસર રીતે થાય ને એવું અમે કાર્યવાહી કરી વિનંતી કરીએ। હતા ખેડૂત કે જેઓ યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર શું વિચારશે તે તો જોવાનું રહ્યું। જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે। તો જે ખેડૂતો છે તેમના માટે સહાયની હવે જાહેરાત વહેલી થશે તેવું સીએમએ પણ કહ્યું છે અને ખેડૂતો પણ આશા રાખીને બેઠા છે કે તેમને યોગ્ય સહાય મળે, પરંતુ જે નુકસાન થયું છે ખેડૂતોને તેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ગામે અમે સર્વે કરવા આવ્યા છે, જે સરકારશ્રીના આદેશ અનુસાર ટૂંકમાં સર્વેની કામગીરી સોંપવામાં આવેલી છે। એ બાબતે આજે રવિવારના દિવસે અમે કચેરી ચાલુ રાખી અને આ કામગીરી કરેલ છે, પણ મોસ્ટલી ગામ આગેવાનો સાથે રહી અને અમે તમામ જે સીમ છે ગામની એમાં 4 દિશામાં રેન્ડમલી ટૂંકમાં ખેતરોની તપાસ કરેલી છે। પણ મોસ્ટલી ટૂંકમાં તમે જોઈ શકો છો પાથરા જે છે એ આખા સડી ગયા છે, અંદરથી ટૂંકમાં બાટ ને એવું બધું છે અને જે ડોડવા છે એ ઉગી જાય છે। મગફળીના અમારે મોસ્ટલી અહીંયા મગફળીનું વાવેતર છે,
એટલે મગફળીના પાકમાં જે આ દોડવા છે એ ઉગી જાય અને ઊભી મગફળીમાં પણ અમે આ ગામ આગેવાનો સાથે રહી અને જે અમે ઉપાડીને ચેક કરેલું જેમાં મગફળીના દોડવા છે એ ઉગી ગયેલા એટલે નુકસાની તો ટૂંકમાં થયેલી છે.